રોટલી શાક બનાવવાની અને ખાવાની ઈચ્છા ન હોય તો 5 જ મિનિટમાં તમે આ રેસીપી બનાવી શકો છો। તો એના માટે કાચું બટેટું જેનું છીણ કરી લીધેલું છે અને એક નાનો દૂધીનો ટુકડો એનું પણ આપણે છીણ કરીને એડ કરેલું છે, થોડું ગાજર, થોડી ડુંગળી અને થોડા લીલા મરચાં અને ઝીણા કટ કરેલા ધાણા એડ કરેલા છે, 1 કપ જેટલો ઘઉંનો લોટ અને 2 ચમચી જેટલો આપણે અહીંયા બેસન એડ કરેલો છે। બધું સરસ એવું મિક્સ કરી અને એમાં અડધી ચમચી જેટલો મરીનો પાવડર, થોડો હળદર પાવડર, થોડું લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરેલો છે, અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને થોડું પાણી એડ કરી એક ઠીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। એક કડાઈ કે પછી તવો પણ તમે લઈ શકો છો, એમાં અડધી ચમચી જેટલું ઓય, થોડી રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી અને આપણે જે બેટર બનાવી રાખ્યું છે તે એડ કરી દેવાનું છે। હલકા હાથે અને એક મીડિયમ થીક એવું પાથરી દેવાનું છે, ઉપર ઢાંકણ ઢાંકી અને ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે અને ઉપરની સાઈડથી હલકું એવું ઓઇલ લગાવી અને એને આપણે પલટાવી લેવાનું છે। તો એકદમ ક્રિસ્પી એવો આપણો અહીંયા નાસ્તો શેકાઈને રેડી થઈ ગયો છે। ઉપરથી ગન પાવડર સ્પ્રિંકલ કરી દઈએ। આ ગન પાવડરની રેસીપી તમારે જોઈતી હોય તો એમની લિંક હું નીચે આપી દઈશ, તમે ચેક કરી શકો છો અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે। તો આપણો અહીંયા 5 જ મિનિટમાં હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર।